સુરતમાં દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી અને ત્યારબાદ પોલીસે પારો ગુમાવ્યો હતો। સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં પણ ઠેર ઠેર અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે અડાજણ વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં પોલીસની આબરૂના લીરે લીરા ઉડ્યા હતા। ત્યારબાદ એક મહિલા અડાજણ સૌરભ પોલીસ ચોકી ફરિયાદ નોંધાવા ગઈ હતી, જો કે ત્યાં હાજર પોલીસ દ્વારા મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે। સમગ્ર ઘટનાને લઈ અને ફિક્સમાં મુકાઈ ગયેલી પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે। સૌરભ પોલીસ ચોકી ઉપર ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું, તો પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જાળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસ કર્મચારી પોતાની મર્યાદા ઓળંગી હોય તે રીતે કહ્યું કે મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે, હમણાં ગુનો દાખલ કરું છું। મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી। તો શહેરમાં પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપી જેવો વ્યવહાર કરતી હોવાનું સામે આવ્યું છે। વિડીયો ઉતારનારી મહિલાએ પોલીસ કર્મચારીને કહ્યું, તું જો વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ તારી સામે ફરિયાદ દાખલ કરીશ। લોકોના પૈસે પગાર મેળવતા પોલીસ કર્મચારી સામાન્ય લોકોને કંઈ જ ગણતા ન હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ફિક્સમાં મુકાયેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ થયેલા વિડીયોને લઈ અને તપાસ કરવામાં આવશે અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તમારી કરતા આવાજ ઊંચો છે અમારો અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ આ કે તમારું ઘર છે આ મચ્છી બજાર છે મચ્છી બજાર છે ખોટી હોશિયારી નહીં કરવાની। જો બેન મેં તમને શાંતિથી વાત કરું બંધ નહીં થાય તમારી કરતા બંધ થાય વાત કરો બધા જેની જેની આને ગયા આયા કે મચ્છી બજાર લોકો એમનો ગુનો દાખલ કરાવવો આઈટી એક્ટ નો વિડીયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા ઉતારો વિડીયો તમ તારે બેન આ ફોન મૂકી દેજો તમે બેન જેની વાત કરતો એની વાત કરવાની ઊંચા અવાજે અમારી યાર ઊંચા અવાજે વાત નહીં કરો અમારી ભાઈ મારા અધિકારી છે મારા અધિકારી છે અધિકારી છે તો અધિકારી રીતે પેરી પેરી પર જો બેન તમે જાઓ તમારી તપાસ અમે કરી દઈશું જાઓ મારી વાત સાંભળો એના વિરુદ્ધ એના વિરુદ્ધ અરજીમાં નામ છે સામેવાળા એના બે નિવેદન લેવાના છે અમારે બરોબર એની બે બહેનોના એના બે નામ છે એટલે એના નિવેદન લેવાના છે અમારે। સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોકી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે। તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વાયરલ વિડીયો જે પ્રમાણે કરવામાં આવે છે એ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહિલાનું માન સન્માન નથી જળવાયું એ વાતમાં અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતેની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે। એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગતે એમણે નિવેદન આપેલું છે।